નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનો સૌથી મોટા કૌભાંડનો બનાસકાંઠા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે લઈ 4 આરોપીની અટકાયત કરી છે. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના એક ખેતરમાંથી વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવવામાં આવી રહ્યો હોવાની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમે સોમવારની રાત્રિના સમય રેડ કરતા ખેતરમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે સ્થળ પરથી યુરિયા ખાતર જે તે સરકાર માન્ય કંપની દ્વારા સબસિડાઇઝ યુરિયા ખાતર બનાવ્યા પછી જે તે એગ્રીકલ્ચર ડીલરોને આપવામાં આવે છે અને તે એગ્રીકલ્ચર ડીલરો જે તે ખેડૂતોના આધાર ઓથેન્ટિક ફિક્શનથી પીઓએસ મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય તે ખાતર અનધિકૃત રીતે મેળવી તે યુરિયા ખાતરનો ઉપયોગ કરી BS6 વાહનમાં નાખવામાં આવતું લિક્વિડ યુરિયા બનાવી ગ્રાહકોને છેતરવાના હેતુથી રજિસ્ટર્ડ કંપનીના લેબલવાળી ડોલોમાં ભરી વેચાણ કરતા હોવાથી પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી સ્થળ પરથી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો અને કંપનીની ડોલો કુલ કિંમત ₹1,15,3800 મુદ્દામાલ કબજે લઈ વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવનાર કુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ જાટ, ગોગારામ રાવતારામ જાટ, ભરતભાઈ રૂપાભાઈ માળીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.